જૂનાગઢ જિલ્લાની માણાવદર તાલુકાની ખડિયા ગામની નિરાધાર ગાયોની ગૌશાળા છે કે જે ખડિયાના ગામ લોકો દ્વારા ટ્રસ્ટ બનાવેલ છે તેના દ્વારા ચલાવવામાં આવે છે અને આમાં 50% સહાય કે જે સરકાર આપે છે અને 50% સહાય ગામ લોકો દ્વારા ફંડ ફાળો એકઠો કરીને અથવા બાળકો બેન્ડ પાર્ટી વગાડીને આવી રીતે આ ગૌશાળાનું ગુજરાન ચલાવવામાં આવે છે। તો આ સરકાર અને અધિકારીઓ આ ગૌશાળાના ડિમોલેશનની વારંવાર નોટિસો મોકલે છે। તો આ કરવાનું શું થાય છે? ગૌશાળા નિરાધાર ગાયોની ગૌશાળાના ડિમોલેશન કરવાના છે। આ ગુજરાતની તમામ ગૌશાળાઓ આ જ રીતે ચાલે છે। તો બધી ગૌશાળાના ડિમોલેશન કરી આ ગૌવંશને કતલખાને જ મોકલી દો ને। હિન્દુ ધર્મની તમે મોટી મોટી કરો તો આ હિન્દુ ધર્મ શું છે એ તો પેલા સમજો। ગૌશાળા ડિમોલેશન કરીને તમે ગૌવંશ બધો સરકાર રાખો, અધિકારીઓના ઘરે તમે મોકલી દો કે ગાયો બધા અધિકારીઓના ઘરે તમે બાંધો, પછી એને ખબર પડે કે આ ગૌવંશને સાચવવો કેટલો અઘરો છે। આ રેજિયાર જે ગૌવંશ છે તેનાથી પારાવાર નુકસાની થાય છે ખેડૂતોને, તોય છતાં ખેડૂતો સહન કરી શકે છે અને આ અધિકારીઓ આને ડિમોલેશન કરવા માંગે છે। તો આખા ગુજરાતની ગૌશાળાઓ આ જ રીતે છે। મારું એટલું જ કેવું થાય છે કે આખા ગુજરાતની ગૌશાળાના ડિમોલેશન કરો। તમે એક એક ગામમાં નોટિસો આપો, એક એક ગામને હુકામે તમે ટાર્ગેટ કરો છો? ટોટલી ગૌશાળા ગૌચર અથવા સરકારી જમીનમાં જ છે આખા ગુજરાતની, અને એમાં જ હોય સાહેબ, કારણ કે આ કોઈ પ્રાઇવેટ માલિકીની નથી। આ ગામ લોકો દ્વારા અને ટ્રસ્ટ દ્વારા જ ચલાવવામાં આવે છે। દાતાશ્રીઓ આમાં દાન આપે છે ગૌવંશને સાચવવા માટે, અને સરકારનો કાયદો પણ છે ગૌવંશ સંવર્ધનનો, આ કાયદા મુજબ જ ચાલે છે। અને દર વર્ષે અમારી ગૌશાળામાં તો મહાનગરપાલિકા પણ ગાયો મોકલે છે। તો એનું શું કરવાનું? આ ગાયોને તમે એક કામ કરો, સરકાર તથા અધિકારીઓ તમે કતલખાને મૂકી દો। ગાયો ગૌવંશને સાચવવું જ નથી આપણે કોઈ જાતનું, અને આમાં જેટલા કામ કરે એટલા નિસ્વાર્થ કામ કરે, કોઈને પગાર ચૂકવાતો નથી। આ છોકરાઓ બેન્ડ પાર્ટી વગાડવા જાય તો એને ફ્રીમાં જ જાય છે। અને આ સરકાર ગૌવંશની મોટી મોટી કરે, હિન્દુની મોટી મોટી કરે છે। તો આ કરવા શું માંગે છે? એસી ઓફિસમાં બેઠા બેઠા ઓર્ડર જ પાસ કરવાના છે ખાલી, તાત્કાલિક નિર્ણય લ્યો અને તમારે એક્શન જ લેવી હોય તો આખા ગુજરાતની, આખા જૂનાગઢ જિલ્લાની તમામે તમામ ગૌશાળા ઉપર એક સાથે એક્શન લ્યો। એક એક ગૌશાળાને શા માટે તમે ટાર્ગેટ બનાવો છો? મારી આટલી જ વિનંતી છે। ભૂખ્યા લાગે પણ ના દાદા, કોઈ કપાય કેમ એની કાળા જાગને